બીજા એવા એક મહેમાન અમરતભાઈ માધાભાઈ દેસાઈ લણવા ભુવાજી શ્રી અને વાઇસ ચેરમેન માજી આપણી મહેસાણા દૂધસાગર ડેરીના, એમને પણ સામાજિક ઘણા બધા કામ કર્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવી દઈશું. બીજા એવા જ એક આપણા ડિરેક્ટર દેસાઈ રમેશભાઈ મગનભાઈ અબલુઆ, અને એ સૌથી વધારે લીડથી જીતેલા ડિરેક્ટર છે, એમનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે. ચકુભાઈ દેસાઈ દવાડા, જેમને અમદાવાદની રત્ની સંસ્થા હોય, લાખિયા ધરાની સંસ્થા હોય કે કોઈ પણ સામાજિક સંસ્થા હોય તો એમની અંદર એમને મુખ્ય ફાળો આપેલો છે. લાલજીભાઈ મેળોજ પણ એક અગ્રણી સામાજિક કાર્યકર છે. સાગરભાઈ મીઠા એ પણ એક આપણા અહીંયા ઉપસ્થિત મહેમાનો છે. હેમરાજભાઈ દેસાઈ મંડાલી જે રમેશભાઈના વેવાઈ છે. હીરાભાઈ દેસાઈ ભુવાજી, જેમને લગભગ આપણો સમાજ કોઈ બાકી નહીં હોય ઓળખ્યા વગર. નથુભાઈ દેસાઈ ધીણોજ, માજી શિક્ષક અને બહુ સામાજિક આગેવાન. લગધીરભાઈ દેસાઈ મંડાલી કે જે રમેશભાઈના વેવાઈ છે. વિનુભાઈ દેસાઈ ઊંઝા એ ચકુભાઈ સાથે. સિદ્ધરાજભાઈ દવાડા એ પણ એ આપણા મહેમાન છે. વણિક સમાજ હોય, દરેક સમાજે આ ભવ્યથી ભવ્ય સમૂહલગ્નની નોંધ લીધી. ગુજરાત રબારી સમાજ આજે દરેક સમાજની હરોળમાં ખભે ખભો મિલાવી અને એકદમ સદ્ધરતાની સાથે ઊભો રહી શકે એવા સમૂહલગ્નની નોંધ કેન્દ્રમાં બેઠેલા દરેક નેતાઓએ પણ લીધી અને ગુજરાત સરકારે પણ લીધી. જેમ સમૂહલગ્ન રવિવારે 13 તારીખે અડીસણાના પરા ખાતે થયા અને જયરામભાઈ સુરપુરા દ્વારા આયોજિત 21 દીકરીઓના ભવ્યથી ભવ્ય સમૂહલગ્ન અમદાવાદ ખાતે થયા. 72 દીકરી એક જ અઠવાડિયામાં સમૂહ વિવાહમાં વિવાહ થયા, એટલે 7 કરોડ અને 20 લાખનો ફાયદો એક જ દિવસે રબારી સમાજને થયો. મિનિમમ ખર્ચ આપણે આપણી દીકરીને પરણાવી એટલે 10 લાખ રૂપિયા મિનિમમ ગણીએ છીએ. ખર્ચો આપણો રબારી સમાજનો વિશેષ જ હોય, પણ 7 કરોડ 20 લાખ રૂપિયાનો ફાયદો એક જ દિવસમાં રબારી સમાજને થયો. અને દિનેશ દેસાઈ અડીસણાનું પર્વ અને જયરામભાઈ નહીં, પણ દિનેશભાઈ જેવા અને જયરામભાઈ જેવા 1000 યુવાનો રબારી સમાજમાં આ પ્રકારનું કાર્ય કરી શકે તે માટે એમને પ્રેરણા મળે અને એવા રબારી સમાજના યુવાનો બહાર આવે અને આ પ્રકારે સમગ્ર ગુજરાત રબારી સમાજને લાભ થઈ શકે, ફાયદો થઈ શકે તે પ્રકારનું કામ થાય. આ સમાજને મેં જયરામભાઈના કાર્યક્રમમાં ગયો ત્યારે પણ અમે કીધું હતું, મારા કાર્યક્રમમાં પણ કીધું હતું, આજે પણ કહું છું કે આ સમૂહ લગ્નનો શ્રેય જે દરેક સમાજે આની નોંધ લીધી છે, દરેક સરકારે આની નોંધ લીધી છે, એનો શ્રેય સમગ્ર રબારી સમાજને સમર્પિત છે. આ શ્રેય મારા પરિવારનો, મારા ગામનો, મારા સેમાડાનો નહીં, પણ સમગ્ર ગુજરાત રબારી સમાજને આ શ્રેય સમર્પિત છે કે આ સમૂહ લગ્ન કોને કર્યા? તો રબારી સમાજે સમૂહ લગ્ન કર્યા. અને સવિશેષ હું રમેશભાઈ જીલિયા અને એમના પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું, ધન્યવાદ પાઠવું છું કે આપે અમારું અહીં બોલાવી સન્માન કર્યું. તે બદલ રમેશભાઈ આપનો અને આપના પરિવારનો, આપના મિત્ર વર્તુળનો હું હૃદયથી આભાર માનું છું, નતમસ્તક પ્રણામ કરું છું. આભાર.